મિત્રો જય શ્રીરામ તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત। ફેમિલી મિત્રો મોજમાં છો ને? મોજમાં રહેજો હો ભાઈ, મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો, હરખમાં રહ્યો ને અલગ ધણીની ખોજમાં રહ્યો। જય શ્રીરામ મિત્રો, જોઈ શકો છો આ સરસ મજાનો કોણો કોણો હરીઘવો છે, જોઈ શકો છો। જો આજે આપણે આ હરીઘવાના કુમળા પાન જે ટોસ્ટના હોય ને કુણા કુણા, તો એની રેસીપી કરવાની છે, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો। હાવ કુણા છે હો ભાઈ। હા, આની હવે આપણે આજ રેસીપી કરવાની છે, તો તમે બન્યા રહેજો। હા, મસ્તીનો આજે આ હંધી નવીન આઈટમ બનાવવાની છે। હા, તમે કોઈ જે જોઈ ન હોય, કોઈ જે ખાધી ન હોય એવી વસ્તુ બનાવવાની છે, તો હું બનાવીશું એ તમને પછી ખબર પડશે। હા, જુઓ તમે, આ વરસાદનું પાણી છે હો ભાઈ। હા, આ વરસાદના પાણીમાં ધોઈ નાખીએ। જુઓ મિત્રો, જો આ કુણા કુણા પાંદડા હવે આપણે ખૂટી લઈએ હો ભાઈ। હા, હાલો મિત્રો, જો આ કુણી છે ને હાવ કમોળિયા કહેવાય આને, છેલ્લી ટેરેના છેલ્લે ખબર પડવાની છે કે શું કરી। હા, જય શ્રીરામ, તો વિડીયો બન્યા રહેજો। જય શ્રીરામ મિત્રો, જોઈ શકો છો, જો આ આપણે શકો છો આ પાન છે, પછી આ લોટ છે ને ભાઈ દેશી શેણાનો દળાવીને કરકરો લોટ છે હો ભાઈ, જુઓ। હા, પછી આ લીંબુ, આ મરચાં, પછી આ તેલ હાકળી બનાવવાના તેલ આવે ને એ તેલ છે હો ભાઈ। આ જો તમે, આ તેલ છે ને આ હંધાય મસાલા। હાલો મિત્રો, તો હવે આપણે અડદની દાળ એક બાકી રહી। હાલો મિત્રો, તો જો આ હરીઘવાના પાંદડા છે ને ભાઈ, આ ગોળાના પાણી હો ભાઈ। જુઓ, આ ગોળાના શુદ્ધ પાણી આપણે એને પહેલાં ધોઈ નાખીએ, પછી એને સંભાળીને કટિંગ કરી નાખીએ। જોઈ શકો છો, જુઓ તમે। હાલો મિત્રો, જો આપણે ઝીણી ઝીણી કટિંગ કરી નાખ્યું હવે, જોઈ શકો છો, જુઓ તમે। હવે આપણે આ મરચાંનું કટિંગ કરી નાખ્યું, જુઓ। હાલો મિત્રો, જો આ મરચાંનું કટિંગ થઈ ગયું, તો આ હરીઘવાની પાંદડાની જો કુમળા પાંદડાનું આ કટિંગ કરી નાખ્યું ઝીણું ઝીણું આપણે, ને પછી આ મરચાંનું પણ કટિંગ કરી નાખ્યું। આવી રીતે જો મરચાંનું કટિંગ કર્યું, પછી આ કુમળા પાનનું કટિંગ કર્યું, જોઈ શકો છો મિત્રો। જોઈ શકો છો, આ અડદની દાળ છે ને, આપણે આ એક સાલિયામાં અડદની દાળ થોડીક લેવું, જુઓ તમે। આ છે ને, આ અડદની દાળને પહેલાં પલાળી નાખી, 10 મિનિટ આને પલાળો ને એટલે ફૂલી જાય। જોઈ શકો છો મિત્રો, હવે આપણે આ અડદની દાળને પલાળવા માટે જો પાણી લીધું, જો મિત્રો, હવે આપણે આ અડદની દાળ છે ને એને પલાળી દઈએ। હાલો 10-15 મિનિટ, આ 10 મિનિટ કે 15 મિનિટ પલળી જાય બેક, એટલે પછી તૈયાર થઈ જાય। આ નિમકની બદલે સંસળ, આ પીસેલું ધાણા જીરું,
તુવેરની દાળ, તલ, લીંબુ પાણી. આ લીંબુ પાણી કાઢી નાખ્યું જોવો તમે. જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો જો આ ડોયો સરસ મજાનો બની ગયો છે ને. જો તમે તેલ પણ ગરમ કરવા ચૂલે મૂકી દીધું, બધા મસાલા તૈયાર થઈ ગયા ને. હવે આજે આપણે બનાવવાના છે ફૂલવડા ગોટા. તમારા મોઢામાં પાણી આવ્યું નથી ને? હા, સમજો હો ભાઈ, ઘડીક ચાર થાય એટલે મોકલાવીશ. 100 ગ્રામ ગોટા મોકલાવું મોટા ભાઈ. હા, તો ઇંતજારમાં રહેજો. આ મિત્રો જો ફૂલવડા ગોટા બનાવી નાખ્યા. આપણે તમને કીધું ને આપણે હું બનાવીશું, તો અત્યારે આપણે જો આ ફૂલવડા ગોટા બનાવી નાખ્યા. તો હાલો હંધાય જમવા. જય શ્રી રામ. પણ આમ જો ફૂલવડા ગોટા મસ્તીના પોસા છે, મસ્તીના પોસા છે. જય શ્રી રામ ફેમિલી મિત્રો. તો સરસ મજાના આપણે આજે આ ગોટા ફૂલવડા ગોટા હો ભાઈ. આ એમાં ડુંગળી સમારીને નાખી, બટાટા સુધારીને નાખ્યા અને સરસ મજાના ગોટા બનાવ્યા ને ભારે મજા આવી હો ભાઈ. હા, ઈ તમે મને માયા લગાડી રે જંગલના જોગી. ઈ આ જંગલ નહીં હો. હા, તો આ વિડીયો અત્યારે આપણે પૂરો કરીએ. ફરી મળશું એક નવા વ્લોગમાં. જય શ્રી રામ. આવ.